આજ રોજ દાહોદ શહેરમાં આગામી ગણપતિ ઉત્સવ નિમિત્તે નીકળનાર શોભાયાત્રા, એમનું આગમન, વિસર્જન, આ તમામ બાબતો લઈને જે દાહોદના મુખ્ય મંડળો છે એ મંડળોના આયોજકો એમના પ્રતિનિધિઓ સાથે એક મિટિંગ કરવામાં આવી હતી. બરાબર. એ મિટિંગની અંદર ક્યારે આગમન કરવાનું છે, વિસર્જન કઈ રીતે કરવાનું છે, આપણે કેવું કેવું ધ્યાન રાખવાનું છે, તકેદારી શું રાખવાની છે, ટ્રાફિક નિયમન બાબતે શું કરવાનું છે, ધાર્મિક વાતાવરણ જળવાઈ રહે, કોમી સૌહાર્દ બના રહે અને લોકો ખૂબ જ ધામધૂમથી ઉત્સાહથી ગણપતિનું આગમન અને તમામ જે દિવસોમાં આરતીથી માંડી જે ધાર્મિક વિધિ થવાની છે તેમને મનાવે તે માટે શું કરી શકાય તે માટે વિચાર વિમર્શ થયો છે. અને આગામી સમયમાં ગણપતિ ઉત્સવ નિમિત્તે લોકો ખૂબ ઉત્સાહથી મનાવે અને એક ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને લોકોમાં ખૂબ જ ધાર્મિક અને પવિત્ર લાગણી જળવાય તે માટે દાહોદ પોલીસ કાયદોની વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબદ્ધ છે. સર, ધાર્મિક આ શોભાયાત્રાઓની અંદર ધાર્મિક ગીતો વાગે ડીજેની અંદર તેને લઈને આપ શું કહેવા માંગો? ડીજેની અંદર કે સાઉન્ડ સિસ્ટમ, ડીજે તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ ડીજે તો પ્રતિબંધ છે સમગ્ર જગ્યાએ, પરંતુ જે સાઉન્ડ સિસ્ટમ હોય છે તેમાં તમામ આયોજકો પણ બાંયધરી આપી છે કે ખૂબ જ ધાર્મિક ગીતો વગાડવામાં આવશે અને એ તંત્ર દ્વારા પણ અનુરોધ હોય છે હંમેશા કે ગીતો છે આપણા જે બી કાર્યક્રમ કે પ્રસંગ છે એમાં ધાર્મિકતા દીપાવે, ખૂબ જ પવિત્ર વાતાવરણ ઊભું કરે તેવા ખૂબ જ સારા ધાર્મિક અને પવિત્ર ગીતો વાગતા હોય જેના કારણે લોકોને એક આનંદ આવે અને ધાર્મિક વાતાવરણ સર્જાય, આવો અમારો આગ્રહ હોય છે.